નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી માતંગે નમઃ. વંશી વિભૂષિતરાન નવની પીતાંબરાદરુણબિંબફલાદરુષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્ರಣમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, जिह्वे पिबस्वामृतमेतदेव। गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेव। मूर्खं करोति विद्वांसं, नास्तिकं चास्तिकं मुदा। यत्कार्यं तमहं वन्दे, श्रीकृष्ण शंकर शास्त्रिणम्। श्रीकृष्ण शंकर शास्त्रिणम्। परम कृपालु परमात्मनः परमया कृपया श्री कृष्ण शंकर शास्त्री चरणानाम् अस्मद्हृदि राराजमानानां श्री दादाजी चरणानां परमेण अनुग्रहेण श्री भागवत ऋषिवर्याणां परमया प्रेरणया संचालितेऽस्मिन् पुष्टिरस महोत्सव पर्मणि षोडश ग्रंथे न्यासनिर्णय ग्रंथस्य तृतीय दिवसीय सत्रेऽस्मिन् विज्ञान माध्यमेन श्रोतृत्वेन समुपस्थिताः इमं भ्रातरः भगिन्यः बान्धवाः तेषां समेषां हृदि राराजमानं भगवन्तं श्रीकृष्णं प्रणम्य मम वाणीं पवित्रीकर्तुं प्रयतिष्ये। परमात्मानी असीम कृपाथी श्री वल्लभमत અને શ્રી વલ્લભાચાર્ય આજે અદ્વિતીય ભક્તિ રસ સભર એવા પુષ્ટિ માર્ગ અને એ પુષ્ટિ માર્ગના જે રસ્તાઓ છે ષોડશ ગ્રંથ સ્વરૂપ કે જેના દ્વારા આપણા લક્ષ્ય સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાનો આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ। તો એ જ પ્રવચન શૃંખલાની અંદર ષોડશ ગ્રંથના
14મા ગ્રંથ એવા સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજે તૃતીય દિવસે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં હરિ અને હર આ બંનેની કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવાની જે આ ઉત્તમ આપણને તક મળી છે, એ તકને ઝડપી લેતા જે આ અદ્વિતીય અવસર મળ્યો છે, તો એમાં સત્સંગની સુધાનું પાન કરવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને પોતાની જાતને કૃતાર્થ કરી રહ્યા છીએ. એ સમયે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન. સજ્જનોનો સમય જે છે એ સત્સંગમાં અને આવા ષોડશ ગ્રંથ જેવા શાસ્ત્રોના શ્રવણમાં, મનનમાં, ચિંતન કરવામાં અને ધ્યાસન કરવામાં જાય છે. શ્રી સોમનાથ વિશ્વવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ગુરુજીએ બહુ સરસ દાદાજીનું સ્મરણ કરતા એક વાત કહી હતી કે પ્રસન્ન થવા માટેના ઘણા બધા સાધનો આપણી સામે ઉપલબ્ધ હોય, પણ દાદાજીએ એને એ જે સાધનો છે, જે સાહિત્ય છે, એને બે પ્રકારે વિભાજિત કર્યું. એક છે એ પાયસ સાહિત્ય અને બીજું છે પાયસ સાહિત્ય. વાયસ એટલે કાગડો થાય. અમુક પ્રકારના સાહિત્ય જે છે એ કાગડા જેવા લોકો જે હોય એ લોકોની માટે જ બન્યા છે, પણ દાદાજીનું એવું કહેવું છે કે આપણે તો જે પાયસ સાહિત્ય છે, જે સુમધુર છે, જેના જ્ઞાનથી આપણા જીવનની અંદર અને સંસ્કારોનું સિંચન થાય, સદવિદ્યાનું સિંચન થાય અને સજ્જનોના ચરણકમલમાં, સંતોના ચરણકમલમાં આપણો અનુરાગ વધે એવું જે સાહિત્ય છે એને પાયસ સાહિત્ય પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ દાદાજીએ કહ્યું. તો આપણી સામે તો પુષ્ટિ માર્ગનો સંપૂર્ણ પંથ જે છે એ તો આમ કહી શકાય કે ભાઈ અમૃતનો, પાયસામૃતનો સમુદ્ર આપણી સામે પડ્યો છે અને એમાં ષોડશ ગ્રંથ જે છે એની આપણે યાત્રામાં જોડાવાનું સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે. તો આપણે ખરેખર ધન્ય છીએ, કૃતાર્થ છીએ. એમાંય વળી ષોડશ ગ્રંથની અંદર સંન્યાસ નિર્ણય ગ્રંથનું અધ્યયન કરતા કરતા ક્યાંક આપણને એવો વિચાર પણ આવે કે મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય જે છે એ પોતાના આશ્રિત જે પુષ્ટિમાર્ગીય જીવો છે એમની કેટલી હદ સુધી ચિંતા કરે છે. પાછા આપણને મહાપ્રભુજી ઉપદેશ આપતા શું કહે છે? તો મહાપ્રભુજી આપણને ઉપદેશ સ્તોત્રની અંદર કે ભાઈ કાર્ય નિવેદિતાત્મભિઃ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ. મહાપ્રભુજી છે એ પોતાના જે અનુયાયી છે, પોતાના જે ભક્ત છે, જે પુષ્ટિ જીવ છે, એ જીવોને એક પ્રકારનું પ્રોમિસ આપે છે. શું પ્રોમિસ આપે છે? ભગવાન ન કરિષ્યતિ. ભક્તૈઃ કાપી ચિંતા. જે ભક્તોએ પોતાના આવેદન જીવોએ, ભક્તોએ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. ચિંતા કાપીને કાર્ય. વોટ ઇઝ ધ રીઝન વાય? અપિપુષ્ટિસ્થો ભગવાન લૌકિકીમ ગતિમ ન કરિષ્યતિ.
શ્રી યોગેશભાઈ પંડ્યા ગુરુજી એ પુષ્ટિ માર્ગ વ્યાખ્યા કરતા અમને ઘણી વખત કહે એમ કે ભાઈ ભક્તિ જે છે એ બે પ્રકારની છે, એક વાનરી ભક્તિ, એક માર્જારી ભક્તિ. એમાં જે વાનરી ભક્તિ જે કહી એમાં વાંદરી જે હોય એ પોતાના બચ્ચાને લઈને નીકળતી હોય તો કદાચ તમે ક્યારેય એવું દ્રશ્ય જોયું અમારા વિદ્યાપીઠમાં તો છે કે ઘણી જગ્યાએ વાનર છે અને ઠાકોરજીની કૃપા છે, ઘણી જગ્યાએ આપણને મોર જોવા મળે છે. એટલું અત્યંત અદ્ભુત અને કુદરતી વાતાવરણ ઠાકોરજીની કૃપાથી અમને સૌને તેને પ્રાપ્ત થયું છે. તો વાંદરી જે છે એ જ્યારે પોતાના બચ્ચાને લઈને નીકળતી હોય છે ત્યારે એ બચ્ચું છે એ બચ્ચું પોતાની માને એટલે કે વાંદરીને પકડી રાખે છે. એટલે એ બચ્ચું જે છે એ પોતે પોતાના પ્રયત્ન પૂર્વકની માતાને પકડી રાખે છે. એટલે એમાં વાંદરી દોડે છે તો એની ઉપર કોઈ જવાબદારી નથી. જ્યારે પુષ્ટિ ભક્તિ જે છે એ માર્જારી ભક્તિ જેવી છે. બિલાડી જે છે એ દાંતથી પોતાના બચ્ચાને પકડશે અને એને પકડીને એ નીકળશે, દોડશે, ચાલશે, પણ એનો દાંત જે છે એ પોતાના બચ્ચાને ખૂટે પણ નહીં અને એ પોતે કાળજી લઈને અને જે માર્જારી છે એટલે કે બિલાડી છે એ પોતે જાય છે, દોડે છે. એટલે બંનેમાં અંતર એવો રહ્યો કે ભાઈ આમાં વાનરી ભક્તિમાં જે બચ્ચું છે એણે પોતાની માતાને પકડી રાખી છે અને જે પુષ્ટિ ભક્તિ છે, માર્જારી ભક્તિ છે, એમાં બિલાડીએ પોતાના બચ્ચાને એટલે કે ભગવાને શ્રી ઠાકોરજીએ, શ્રી રસરાજ પ્રભુએ પોતાના ભક્તોને પકડી રાખ્યા છે. એટલા માટે ચિંતા કાપીને કાર્યા. પણ વળી પાછા સ્વયં મહાપ્રભુજી પોતાના ભક્તોની એટલી ચિંતા કરે છે કે એમણે પોતાના પુષ્ટિજીવો જે છે એનો ઉદ્ધાર કઈ રીતના કરવો એવી જ્યારે ચિંતા થઈ ત્યારે ઠાકોરજી સ્વયં જે છે એ શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. સિદ્ધાંત રહસ્યની અંદર ઠાકોરજી સ્વયં આચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીની જે પોતાના ભક્તો પ્રત્યેની જે લાગણી છે કે જે ચિંતા છે કે ભાઈ જીવા સ્વભાવ તો દુષ્ટા, જીવો તો સ્વાભાવિક રીતે દુષ્ટ છે, તો એનું કઈ રીતના કલ્યાણ કરવું, એવી જે ચિંતા મહાપ્રભુજીના હૃદયમાં પ્રકટ થઈ. તો એ ચિંતાના નિવારણ માટે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશી સ્વયં ઠાકોરજી જે છે મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ તમારા ભક્તોને આપો અને જેને બ્રહ્મ સંબંધ લીધો હશે એ કેવો પણ હશે, ઉદ્ધાર જે છે એક મારું છે એની જવાબદારી કેવા પણ પ્રકાર એનો ઉદ્ધાર જે છે એ હું કરીશ. તો આ ગુરુની એક ગુરુતા છે. આ મહા વલ્લભાચાર્યજી જેવા સદગુરુ જે લોકોને મળ્યા છે તો આના સૌભાગ્યની આસ્થા છે. એ ગુરુ જે છે એ સતત પોતાના શિષ્યની ચિંતા કરે છે અને એની ચિંતા માટે સ્વયં શ્રાવણ કે જેથી એ ગુરુની ચિંતા જે છે એ દૂર થાય. મહાપ્રભુજી આપણને સૌને પુષ્ટિ એ પ્રશસ્ત કરી રહ્યા છે. એમાં જે ષોડશ ગ્રંથના જે 16 માર્ગ મહાપ્રભુજીએ લક્ષ્ય સ્વરૂપી એવા પરમાત્મા શ્રી કૃષ્ણને નંદનંદન બ્રજચંદનને પ્રાપ્ત કરવામાં એમાં
સંન્યાસ નિર્ણય શ્રવણ કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ, નિધિધ્યાસન કરીએ છીએ, એમાં આપણે એવું કે મહાપ્રભુજી જે છે એ પશ્ચાતાપની નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચારે તો ભક્તો શ્લોકની અંદર નિરૂપિત થયેલો ગ્રંથ છે અને એમાં ખરેખર બહુ જ ઊંડાણથી એમણે કળી સંન્યાસ લેવો જ ન જોઈએ. આ ગ્રંથ જ્યારે આપણે વાંચીએ ખરેખર આપણને અનુભવ થાય કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય પણ એમાં ભગવદ ભક્તિ જે આપણે કાં તો થોડો સમય રાહ જોવી, જો વાતાવરણ અનુકૂળ ન પણ સંન્યાસ લેવાનો દુસ્સાહસ જે છે એ ન કરવું જોઈએ. એવું મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા પ્રસ્તુત કરે છે. તો પરિત્યાગ તો એવું કહે છે કે ભાઈ અને કર્મ માર્ગ, આ 3 માર્ગ છે. એમાં ભક્તિ માર્ગમાં આરંભ દશામાં, જ્યારે જ્ઞાન માર્ગમાં વિવિદિશા એટલે કે વેત્તુમ જાણવાની વેત્તુમ ઈચ્છા, અને એ ઈચ્છા જે છે એ ઈચ્છાને પરિપૂર્ણ કરવાના હેતુથી અહીંયા પરમાત્મા ના અનુગ્રહથી વલ્લભાચાર્યજી આપણને સમજાવતા કહે છે કે ભાઈ જ્ઞાન માર્ગની અંદર વિવિદિશા એટલે કે જાણવાની ઈચ્છા રૂપ દશામાં, અને વિદ્વત દશા એટલે કે જ્યારે વૈરાગ્ય ઘણો થાય તો વિદ્વત દશામાં, એ 2 દશામાં આપણને સંન્યાસ લેવાની અનુમતિ મહાપ્રભુજી આપણને આપે છે. હવે પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે એટલે કે પશ્ચાતાપની નિવૃત્તિ માટે આ સંન્યાસ જે છે એ લેવાનો વિચાર જે છે એ કરવાનો છે. તો એ સંન્યાસ લેતા પહેલા કે પછી જો પશ્ચાતાપ થાય તો તેની નિવૃત્તિ માટે આ પ્રશ્ન જે છે એ વિચારાધીન છે. અને આ કલિયુગ જે છે એ કેવો છે તો કે ભાઈ ખલ ધર્મ વાળો આ કલિયુગ છે. અને ખલાનામ ધર્મ અસ્મિન સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી. આ કળિયુગ જે છે એમાં ખલતા જ ધર્મ છે. એવો આ ઘોર કળિયુગ છે. તો એની અંદર સંન્યાસ લે તો એ તો ઘણું વિકટ છે અને ઘણું અઘરું છે, ઘણું કઠિન છે. તો એમ છતાંય જો આપણે જોવા જઈએ તો સંન્યાસ લેવામાં કર્મ માર્ગની અંદર સંન્યાસ લેવાની શાસ્ત્રો મુજબ મનાય છે કે ભાઈ કર્મ માર્ગની અંદર સંન્યાસ લઈ ન શકાય કળિયુગની અંદર વિશેષતઃ. એટલે ગઈકાલે આપણે એવું પણ જોયું હતું કે ભાઈ સંન્યાસીઓના જે 4 પ્રકાર છે, ચતુર્વિધા ભિક્ષવસ્તે કુટીચક બહુદકૌ હંસ પરમહંસશ્ચ યોત્ર પશ્ચાત સૌત્તમ, એવું અનુશાસનિક પર્વ મહાભારત અનુશાસનિક પર્વના 14મા અધ્યાયમાં એવો ઉલ્લેખ છે. તો એ જે 4 પ્રકારના જે સંન્યાસીઓ છે એમાં કુટીચક નામક જે સંન્યાસીઓ હોય છે તેઓ કઈ રીતના હોય છે, કયા પ્રકારના હોય છે, તેમનું કર્તવ્ય શું છે એ જો આપણે જોઈએ તો બહિ કુટ્યામ ગૃહે વા વસન એટલે કે પોતાનું ઘર હોય, એ ઘરનું મોટું ફળિયું હોય, એ ફળિયામાં ઘરની બહાર એક અલગથી કુટીર બનાવે. અને બહિ કુટ્યામ ગૃહે વા વસન કાષાય વાસાહા ત્રિદંડી શિખા યજ્ઞોપવિતવાન એટલે કે ગેરુવા જે વસ્ત્ર હોય એ ભગવા વસ્ત્ર પહેરે, 3 દંડ ધારણ કરે, શિખા અને યજ્ઞોપવિત પણ ધારણ કરે, અને
બંધુષુ ગૃહે વા ભુંજાનઃ આત્મનિષ્ઠો ભવેત. એટલે કે પોતાના બંધુઓ પાસે જઈને અને ભિક્ષાયાચન કરીને અથવા તો પોતાના ઘરના જે સભ્યો છે એમની પાસેથી ભિક્ષા માગીને અને આત્મનિષ્ઠ થઈને એ રહે. તો આ કુટીચક પ્રકારનો જે કર્મમાર્ગીય સંન્યાસની અંદર જે પહેલા પ્રકારનો સંન્યાસી છે એ કુટીચક સંન્યાસી છે. એ પોતાના ઘર પાસે જ અથવા તો ઘરના આંગણામાં જ ઝૂંપડી બનાવીને અને ત્યાં નિવાસ કરે છે. બહિ કુટ્યામ ગૃહેવા વસન કાશાય વાસાહ ત્રિદંડી શિખાયજ્ઞોપવિતવાન બંધુષુ ગૃહેવા ભુંજાનઃ આત્મનિષ્ઠો સહ કુટીચક. અહીંયા ત્રિદંડી એટલે કે 3 પ્રકારના દંડ જે છે આ કુટીચક સંન્યાસી જે છે ધારણ કરે છે અને શિખા અને યજ્ઞોપવિત પણ ધારણ કરે છે. કયા પ્રકારના? તો કે ભાઈ કાયા, વાણી અને મન આ ત્રણેયની ઉપર સંયમ જે છે એ રાખવાના એ 3 દંડ જે છે એ પોતાની પાસે કુટીચક નામનો જે પ્રથમ કેટેગરીનો પ્રથમ ક્રમનો જે પ્રથમ પ્રકારનો સંન્યાસી છે એ રાખે છે. અને બહિ એટલે કે પોતાના ગામની ભાગોળ અથવા તો ઘરની બહાર અથવા તો ઘરના પરિસરની અંદર જો કોઈ જગ્યા હોય તો ત્યાં કુટિયા બનાવીને એ પોતે રહીને પોતાના ભાઈ ભાંડુઓ અને પરિવારજનો પાસેથી ભિક્ષા માગીને ભોજન કરીને અને પછી એ ત્યાં પોતે વૈરાગીની જેમ સંન્યસ્તની જેમ જીવન ગાળે. આ પ્રકારના સંન્યાસીઓ જે છે એ આપણને પ્રાયઃ બહુશઃ જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે એ બહુદક પ્રકારનો જે સંન્યાસી છે એ કર્મમાર્ગીય સંન્યાસીનો બીજો પ્રકાર. તો પુત્રાદીન હિત્વા નામ ત્યક્ત્વા સપ્તાગારાણી નામો સપ્તગૃહાણી ભૈક્ષમ ચરન પૂર્વોક્ત કાશાય વસ્ત્રાદિ વેશવાન બહુદક. એટલે કે શિખા, યજ્ઞોપવિત, ત્રિદંડ ધારણ કરે છે અને ભગવા વસ્ત્ર પણ ધારણ કરે છે. પણ એ બહુદક નામનો જે સંન્યાસી છે એ પોતાના પુત્ર વગેરેને છોડીને અને એમની સિવાય પરિજન અને પરિચિત વ્યક્તિઓને છોડીને પોતાના પરિવારના જનોને છોડીને એની સિવાયના કોઈ પણ 7 ઘર પાસે જઈને અને અલગ અલગ 7 ઘરે જઈને પોતે ભિક્ષા યાચન કરે, ભિક્ષા માગે અને એમાં એને જે ભિક્ષા મળે, ક્યારેક એવું પણ બને કે 7માંથી એકે ઘરે ભિક્ષા ન મળે. આ સંન્યાસ લેવો કંઈ સહેલું નથી ભાઈ. કે ભાઈ આપણે કોકની પાસે 2 રૂપિયા માગવા માય વિચાર કરતા હોઈએ, 2 વસ્તુ માગવામાં વિચાર કરતો હોઈએ અને એવા વ્યક્તિ જો સંન્યાસ લે તો એને તો ભિક્ષાટન જ કરવાનું આવે, ભિક્ષા માગવાની જ વૃત્તિ આવે. કારણ કે સંગ્રહ તો કરી શકાય નહીં. તો એવી પરિસ્થિતિમાં સંન્યાસ લેવાનું આવે તો બહુ ઘણું અઘરું છે. તો એ સમયે એ પોતાના પરિવારજનોને છોડીને એની સિવાયના 7 ઘરોમાં ભિક્ષા માગવા જાય અને એમાં જો એને ભાગ્યવશાત ભિક્ષા મળી ગઈ તો પછી એ પોતાનું ઉદરમ ભરણ કરે, પોતાની ક્ષુધા, પોતાની ભૂખ જે છે એ કરી શકે. ભૂખ્યા રહેવું પડે, આવી પરિસ્થિતિ હોય. ત્યારબાદ કર્મમાર્ગીય સંન્યાસમાં ત્રીજો જે સંન્યાસી છે એ છે હંસ સંન્યાસી. પૂર્વોક્ત વેશોપી એક દંડ. એટલે કે પેલા જે આપણે કહ્યું કે ભાઈ શિખા, યજ્ઞોપવિત, પછી 3 દંડ ધારણ કરે, કાશાય વસ્ત્ર ધારણ કરે, પણ આની અંદર એક દંડને જ ધારણ કરવાનો. આનો અર્થ એમ કે કુટીચક અને બહુદક જે છે એ બંનેની માટે 3 દંડ ધારણ કરવાના છે, કાયા, વાણી અને મન ઉપર સંયમ સ્વરૂપી. પણ આ હંસ પ્રકારનો જે સંન્યાસી છે આ બંને કરતા ઉત્તમ છે. એટલે કે કુટીચક અને બહુદક સંન્યાસી કરતા ઉત્તમ છે અને એટલા જ માટે એણે પોતાની કાયા ઉપર અને પોતાની વાણી ઉપર સંયમ મેળવી લીધો છે. એટલા માટે એ 2 દંડનો ત્યાગ કરે છે અને એક જ દંડ બહુદક પુત્રાદીન હંસ પૂર્વોક્ત વેશોપી એક દંડ. પૂર્વ પ્રકારનો જે વેશ છે એ ધારણ કરે પણ એમાં શિખા, સૂત્ર, ભગવા વસ્ત્ર ધારણ કરે પણ 3ની જગ્યાએ ફક્ત એક જ દંડ રાખશે. કેમ કે એને
પોતાની કાયા અને પોતાની વાણી આ બંનેની ઉપર સંયમ જે છે પ્રાપ્ત થઈ ચૂક્યો છે, એટલા માટે એકદંડ હંસઃ. તો એમાં શું કે વ્યક્તિ જે છે એ જેમ જેમ પરિપક્વતાની દશાને પ્રાપ્ત થતો જાય એમ એમ પછી આ બધા ચિહ્ન જે છે સંન્યાસ માર્ગમાં એ છૂટતા જાય. હે ને, પહેલાના સમયમાં આપણે ઘડિયાળ પણ રાખતા, કેલ્ક્યુલેટર રાખતા, પછી પેજર આવતું એ પેજર રાખતા, પછી કેલેન્ડર રાખતા. આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે અલગ 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 રાખતા. જ્યારે અત્યારે શું કરીએ છીએ કે એક મોબાઈલની અંદર આ બધી વસ્તુઓ આપણને અવેલેબલ મળે છે ને, એકોહમ બહુશ્યામ. બરોબર ને, મોબાઈલની અંદર તમને સમય પણ જોવા મળી જાય, ઘડિયાળ પણ જોવા મળી જાય, ટીવી જોવા મળી જાય, તમને સમય પસાર કરવાને ઘણા બધા સાધનો તમને મળી જાય. એટલે તમારે ઘડિયાળ કે પછી અલગથી કેલ્ક્યુલેટર કે આવું બધું અલગથી રાખવાની આવશ્યકતા જે છે એ પ્રાય નથી પડતી મોટા ભાગે. આજે હંસ નામનો સંન્યાસી છે એ સંન્યાસીના મનનો જે દંડ છે એ એક જ દંડ એને ધારણ કરી રાખવાનો છે. બાકી કાયા અને વાણી આ બંનેનો સંયમ જે છે એ એણે સિદ્ધ કરી લીધો છે. એટલા માટે આ એક ઉત્તમ પ્રકારનો છે. હવે ચોથા ક્રમ ઉપર કર્મ માર્ગીય સંન્યાસીમાં ચોથા ક્રમ ઉપર આવે છે એ છે પરમહંસ. હે, જે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ, શ્રીમદ ભાગવતજી જે છે એ પરમહંસોની સંહિતા છે. પારમહંસ્યામ સંહિતાયામ એટલે કે પરમહંસાનામ ઇયમ પારમહંસી તસ્યામ પારમહંસ્યામ સંહિતાયામ. એ પારમહંસ્યામ સંહિતાયામ એ પરમહંસોની કેટેગરીના જે સંન્યાસીઓ છે તો એમની માટે આ શ્રીમદ ભાગવત છે. તો આ પરમહંસ કેટેગરીના જે સંન્યાસીઓ છે એ કેવા છે તો કે ભાઈ એમને કોઈ પણ પ્રકારના બંધન જે છે, જેમ કે સુખદેવજી, બરોબર, સુખદેવજી કેવા હતા કે ન શિખા ન સૂત્ર, કોઈ વસ્તુ નહીં, એ પરમહંસ હતા. તો અહીંયા પરમહંસ શિખાયજ્ઞોપવિત હીન એકદંડી. મન ઉપરનો કાબુ જે છે એ તો દરેક સંન્યાસી માટે અત્યંત આવશ્યક છે. કર્મ માર્ગીય હોય કે ભક્તિ માર્ગીય હોય કે જ્ઞાન માર્ગીય હોય. તો આ કર્મ માર્ગીય ભક્તના ચોથા પ્રકારના જે સંન્યાસી થયા એ પરમહંસ થયા. તો એને પણ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે શાસ્ત્રોમાં. એક વિવિધિષુ દશા કે એમાં એમણે દંડ ધારણ કરવાનો છે, નિત્યમ દંડ ધારણમ નિત્યમ. પણ એના પછી વિવિધિષુ દશા તો એને જ્ઞાન મેળવવાની ઝંખના છે, મળી નથી ગયું. જ્યારે વિદ્વત દશા, જેણે જ્ઞાન પ્રાપ્ત કરી છે એ દશામાં તો દંડ ધારણ પણ કરવું નહીં. કૃતાકૃતમ કરે તો ઠીક છે, ના કરે તો કોઈ બાધા નથી. તો એ વિદ્વત દશા જે છે એ કઈ પ્રકાર છે કે ભાઈ માનો કે કોઈ વ્યક્તિ જે છે એ માર્શલ આર્ટ એટલે કે કરાટે, કુંફુ કે એવું કંઈ એ શીખતો હોય તો શરૂઆતમાં એણે પોતાની પાસે સાધનો છે એ યુદ્ધ કરવાના કૌશલ મેળવવા માટે શીખવા પડે, પોતાની પાસે રાખતો પણ છે પોતાની સેફટી માટે કે ગમે તે હેતુથી. પણ શરૂઆતમાં જે સ્તર હોય છે શરૂઆતનો એમાં એને સાધનો રાખવાની જરૂર પડતી હોય છે. પણ જ્યારે એને માર્શલ આર્ટની અંદર એટલો બધો પ્રવીણ થઈ જાય છે કે એને એટલો આવી જાય છે કે એની સામે કદાચ કોઈ સશસ્ત્ર વ્યક્તિ આવી જાય અને આ વ્યક્તિ પોતે શસ્ત્રહીન હોય છતાંય પોતે એટલો સંયમી હોય ને એટલો અભ્યાસુ થઈ ગયો હોય કે એ શસ્ત્રહીન હોવા છતાંય વિના ગભરાએ સામેવાળા શત્રુઓ જે છે એને મારી ભગાડે. આનું ઉદાહરણ છે બ્રુસલી. તો એ એટલો બધો અભ્યાસ એને થઈ ગયો કે એની પાસે શસ્ત્ર ન હોય અને સામેવાળા પાસે શસ્ત્ર હોય છતાંય શસ્ત્રવાળા વ્યક્તિઓ જે છે એ બ્રુસલીથી ડરતા પડે, બીકતા ભાગે. એટલે આ પ્રકારનો જે ચોથા પ્રકારનો અત્યંત અભ્યાસુ એવો જે પરમહંસ
કેટેગરીનો જે સંન્યાસી છે, કર્મમાર્ગીય સંન્યાસી છે, તો એણે જ્યારે વિદ્વત દશામાં પહોંચે તો વિદ્વત દશાયામ કૃતાકૃતમ, એને દંડ ધારણ કરે કે ન કરે એનાથી કોઈ ફરક રહેતો નથી. તો આ પ્રકારના જે કર્મમાર્ગીય સંન્યાસીઓ છે, તો એ કર્મમાર્ગ માટે પણ મહાપ્રભુજીએ એવું કહ્યું કે કર્મમાર્ગેન કર્તવ્ય સુતરામ કલિકાલતઃ. ભાઈ કર્મમાર્ગની અંદર પણ સંન્યાસ જે છે એ લેવાની મનાય છે. તો મહાપ્રભુજી કોને માટે કહે છે? તો કોઈ ભક્તિ માર્ગીય જીવ છે એ ભક્તિ માર્ગના સંન્યાસને નથી જાણતો અને જે કારણે તે એવો વિચાર કરે છે કે ભાઈ હું મારે ત્યાગ કરવો કે નહીં સંસારનો, પરિવારનો, તો એ હેતુથી મહાપ્રભુજી એને પહેલાં અટકાવે છે કે ભાઈ સંન્યાસ લેવામાં કઈ કઈ બાધાઓ છે અથવા તો એના કેટલા કેટલા પરિપ્રેક્ષ્ય છે, એ બધા પરિપ્રેક્ષ્ય જે છે એ જણાવવા માટે મહાપ્રભુજી જે છે તેને અટકાવે છે અને એવું કહે છે કે ભાઈ તમે પહેલાં એના ક્રાઇટેરિયા શું છે એ સમજી લો અને પછી તમે સંન્યાસ જે છે એ ગ્રહણ કરો. તો સંન્યાસના 3 પ્રકાર બતાવ્યા: કર્મ, ભક્તિ અને જ્ઞાન. તેમાં પણ કર્મમાર્ગીય સંન્યાસમાં 2 પ્રકાર. ફલત્યાગ સ્વરૂપ જે સંન્યાસ આપણે સૌએ લેવો જોઈએ, કારણ કે કર્મણ્ય અધિકારસ્તે મા ફલેશુ કદાચ ને, ઠાકોરજીએ સ્વયં કીધું છે કે ભાઈ કર્મ કરવામાં જ તારો અધિકાર છે. ફળ જે છે ઇટ ઇઝ 100% ડિપેન્ડેડ અપોન મી. એ મારી ઉપર નિર્ભર છે કે મારે તને ફળ ક્યારે આપવું અને કયા સ્વરૂપે આપવું. એટલે એની ચિંતા કર્યા વગર, કર્મના ફળની ચિંતા કર્યા વગર તારે સંન્યાસ જે છે કર્મના ફળનો ત્યાગ સ્વરૂપી સંન્યાસ જે છે એ તારે લેવાનો છે. અને એટલા જ માટે ચતુર્થાશ્રમ સ્વરૂપ જે સંન્યાસ જે છે, સંન્યાસ આશ્રમ, એ કર્મમાર્ગીય સંન્યાસ આશ્રમ જે છે એની મહાપ્રભુજી સ્પષ્ટપણે મનાઈ કરે છે. અને એટલા જ માટે કહે છે કે અત આદો ભક્તિ માર્ગે કર્તવ્યત્વાદ વિચારના. અને એટલા જ માટે અહીંયા સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર સર્વપ્રથમ ભક્તિ માર્ગની અંદર કર્તવ્ય હોવાના કારણે અહીંયા સંન્યાસ લેવો એવું મહાપ્રભુજી જે છે એ કહે છે. તો સર્વપ્રથમ આપણને ભક્તિ માર્ગીય સંન્યાસ જે છે એ લેવાનું એટલા માટે કહે છે. અને કર્મમાર્ગે ને કર્તવ્ય સુતરામ કલિકાલતઃ એવું એટલા માટે કહે છે કે કર્મ માર્ગની અંદર અગ્નિહોત્ર જ સંન્યાસનું સ્વરૂપ છે. હવે જે અગ્નિહોત્રી હોય એને નિત્ય યજ્ઞ કરવાનો હોય તો એ પ્રવાસ ન કરી શકે, ક્યાંય જઈ ન શકે. સ્વાભાવિક રીતે જે ક્યાંય ન જતો હોય એ સમાજથી ધીરે ધીરે દૂર થતો જાય છે. અને એટલા જ માટે સમાજની સાથે એને એટલા બધા કોઈ સંબંધ જે છે એ રહેતા નથી અને એ આપોઆપ સમાજથી દૂર થતો જાય છે. તો એ ચતુર્થ આશ્રમ સ્વરૂપ જે સંન્યાસ છે એની જેવું જ એનું જીવન જે છે એ અગ્નિહોત્રીનું થઈ જાય છે. અને એટલા જ માટે સંન્યાસ કર્મ માર્ગે ને કર્તવ્ય સુતરામ કલિકાલતઃ, કલિકાલ હોવાના કારણે સંન્યાસ જે છે એ ગ્રહણ ન કરવું એવું મહાપ્રભુજી આજ્ઞા આપે છે. ત્યારબાદ આ પ્રથમ 2 શ્લોકની અંદર સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર સંન્યાસ ગ્રંથના નિર્માણનું પ્રયોજન જે છે આ પ્રથમ 2 શ્લોકમાં પૂર્ણ કર્યું. હવે આપણે આગળ મહાપ્રભુજી શું કહે છે એ જોઈએ કે શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ કર્તવ્યશ્ચેત સ નેષ્યતે સહાય સંગ સાધનાનાં ચ રક્ષણાત અભિમાનાત નિયોગાત ચ તદ્ધર્મૈશ્ચ વિરોધતઃ. બહુ અદ્ભુત મહાપ્રભુજીએ અહીંયા સંન્યાસ માર્ગનું અત્યંત સૂક્ષ્મ વિવેચન કર્યું કે ભાઈ શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ એટલે કે શ્રવણ, કીર્તન ઇત્યાદિ જે નવધા ભક્તિ છે એ નવધા ભક્તિને સારી રીતે કરી શકાય. જો ઘરની અંદર આપણને ભક્તિ કરવામાં કોઈ પણ પ્રકારના અંતરાય આવતા હોય, કોઈ પણ પ્રકારની તકલીફો આવતી હોય તો શ્રવણાદિ ભક્તિ જે છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, આ 9 પ્રકારની જે ભક્તિ છે
એ ભક્તિની સિદ્ધિ માટે ઘર કરીને જવું જોઈએ કે કેમ? ત્યારે એવું કહે છે કે ભાઈ શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ કર્તવ્યશ્ચેત સ નેષ્યતે. એટલે કે જો તમને એમ થાય કે શ્રવણાદિ જે ભક્તિઓ છે એને સિદ્ધ કરવા માટે મારા ઘર પરિવારનો ત્યાગ કરીને હું સંન્યાસ લઈ લઉં, તો ત્યાં મહાપ્રભુજી ના પડે છે કે એ પ્રકારે પણ તમે સંન્યાસ ન લઈ શકો. એનું કારણ શું છે? તો કે સહાય સંગ સાધ્યત્વા. એટલે કે ભક્તિ જે છે એ કરવા માટે, નવધા ભક્તિ કરવા માટે શ્રવણ, કીર્તન, સ્મરણ, આ બધી જ ભક્તિઓ જે છે એમાં કોઈ પણ વ્યક્તિની સહાયતા જે છે એ અપેક્ષિત છે. કીર્તન કરવા માટે 4-5 જણા ભેગા થાય, ભગવાનના કથાના ચરિત્રોના શ્રવણ કરવા માટે પણ 4-5 જણા ભેગા થાય, કોઈ એક બોલતો હોય, બીજા બધા સાંભળતા હોય, તો એની અંદર સહાય સંગ સાધ્યત્વાત. કોઈ પણ વ્યક્તિની સહાયતા અને સંગ વગર આ બધું જે છે એ સિદ્ધ ન થઈ શકે. તો તમે સંન્યાસ લો અને પછી કોઈ બીજાના સંપર્કમાં જાઓ તો એવું તો સંભવ નથી. કારણ કે સંન્યાસ લેનારા વ્યક્તિએ અસંગી થઈને જીવવાનું હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારના વ્યક્તિ કે સમુદાયના સંગમાં રહ્યા વગર એને જીવવાનું હોય છે. તો અહીંયા તો શાસ્ત્રનો વિરોધ થઈ જશે. અને એટલા માટે સહાય સંગ સાધ્યત્વાત, એટલે કે શ્રવણાદિ સાધ્ય કઈ રીતના થાય? તો કે ભાઈ સહાય અને સંગ એટલે કે કોઈ વ્યક્તિ, કોઈ વિશેષ જ્ઞાતા, કોઈ સજ્જન અને કોઈ જ્ઞાની વ્યક્તિ હોય તો એની સહાયતા હોય અને પરિજનોના સંગ હોય ત્યારે જ કીર્તન, ભજન ઇત્યાદિ. તો એટલા માટે અહીંયા શ્રવણાદિ કેવા છે? તો કે સહાય સંગત દ્વારા એ સાધ્ય કરી શકાય એવા છે. તો એટલા જ માટે સાધનોનું રક્ષણ કરવાથી સહાય સંગ સાધ્યત્વાત સાધનાનાં ચ રક્ષણાત. હવે જો કોઈ વ્યક્તિ કોઈનો સંગ કરવા જાય તો શ્રવણ, કીર્તન ઇત્યાદિ કરવા માટેના જે સાધનો એને પણ સાચવી રાખવા પડે. હવે સંન્યાસી હોય તો એ તો કેવો હોવો જોઈએ? અપરિગ્રહી. કોઈ પણ વસ્તુનો પરિગ્રહ ન કરતો હોય એ જ સંન્યાસી કહી શકાય. તો અહીંયા પણ શાસ્ત્રનો વિરોધ થઈ જાય. સહાય સંગ સાધ્યત્વાત, એમાં કોઈનો સંગ થાય તો પણ સંન્યાસના નિયમોનું ઉલ્લંઘન થઈ જાય. અને સાધનાનામ ચ રક્ષણાત, જો કોઈ વસ્તુઓનું રક્ષણ કરીએ અર્થાત પરિગ્રહ કરીએ એક પ્રકારે, તો પણ સંન્યાસના જે નિયમો છે એ નિયમોનો ભંગ થાય, શાસ્ત્રનું ઉલ્લંઘન થાય. ત્રીજી વસ્તુ આમાં એવી બતાડવામાં આવી કે અભિમાનાત નિયોગાત છે. એટલે કે જો કોઈ વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરે તો એ સંન્યાસ ગ્રહણ જ્યારે કરે ત્યારે એ વ્યક્તિ છે એ સામાન્ય વ્યક્તિ કરતાં વિશેષ છે અને એ પ્રકારનું એને અહંકાર થાય, અભિમાન થાય. એટલા માટે અભિમાનાત એટલે હૃદયમાં દૈન્ય હોય તો જ ભક્તિમાં સાધનો થઈ શકે. અને સંન્યાસમાં નિસ્પૃહિતા જે છે એ અનિવાર્ય છે. અને એટલા જ માટે સંન્યાસ આશ્રમ જે છે એ સર્વ આશ્રમોમાં શ્રેષ્ઠ કહ્યો છે. પણ પોતે શ્રેષ્ઠ હોવાનું જો અભિમાન થઈ જાય તો પણ સંન્યાસ લીધેલો જે છે એ નિરર્થક થઈ જાય. તો એટલા માટે પણ સંન્યાસ લેવાની મહાપ્રભુજી ના પાડે છે. ત્યારબાદ નિયોગાત એટલે કે શ્રવણ કીર્તન આદિ તો નિરંતર કરવા જોઈએ, પણ સંન્યાસમાં એ શ્રવણ કીર્તન જે છે એ બહુજનીય હોવાના કારણે એકલા નહીં પણ 2-5 જણાના સાથે મળીને કીર્તન, ભગવત કીર્તન થાય તો એ પણ સંન્યાસના જે નિયમો છે એનો વિરોધ થાય એમાં શાસ્ત્રીય. તો એટલા માટે અને તદ ધર્મેશ્ચ વિરોધતઃ એટલે કે સંન્યાસ ધર્મનો અને ભક્તિ ધર્મનો પરસ્પર સુમેળ નહીં થાય, મહાપ્રભુજી એવું કહે છે. અને એટલા જ માટે સંન્યાસ ધર્મમાં પ્રણવ જપ અનિવાર્ય છે, જ્યારે ભક્તિની અંદર નામ જપ જે છે એ અનિવાર્ય છે. વળી સંન્યાસ લીધા બાદ એક સ્થાનમાં રહી ભગવદીય જનો સાથે
સત્સંગ સંભવ નથી, કારણ કે એને એકલા જ એકાકી જ એને રહેવાનું છે, તો ભક્તિ કરવી એ સંભવ નથી. તેથી પુનઃ હરિગુણ કીર્તન શ્રવણ બંને સંભવ નથી, કારણ કે સંન્યાસમાં પ્રવાસ અને શ્રવણાદિ ભક્તિમાં એક સ્થળે નિવાસ, આમ બંને વસ્તુ જે છે એ પરસ્પર વિરોધી છે. કારણ કે સંન્યાસી જે છે એ પરિવ્રાજક હોય છે, એ સતત ચાલ્યા કરે છે. પરિવ્રજનમ યહ કરોતિ સહ પરિવ્રાજક. ગોદોહન માત્રનો સમય થાય એટલા સમય સુધી જ એ ઊભો રહી શકે, એનાથી વધારે એનાથી એક સ્થાને રહી ન શકાય, ચાતુર્માસને છોડીને. તો એટલા માટે જ્યારે ભક્તિની અંદર તો એક સ્થાન જોઈએ, ત્યાં બધા એકઠા થાય, ભેગા થાય અને ભગવત ગુણગાન કરે, એમના યશોગાન કરે, એમના ચરિત્રગાન કરે અને એમનું કીર્તન કરે. તો આ ભક્તિ માર્ગમાં અને આ કર્મ માર્ગમાં બંનેની અંદર આ પ્રકારે વિરોધ ઉત્પન્ન થાય છે. તો એટલા માટે શ્રવણ કીર્તનાદિ ભક્તિના કાર્યની સિદ્ધિ માટે સંન્યાસ લેવો એ ઉપકારક નીવડતો નથી. એટલે આટલું સ્પષ્ટ થઈ ગયું કે શ્રવણાદિ ભક્તિઓની સિદ્ધિ માટે પોતાના ઘરમાં જો બાધા થતી હોય, કોઈ અંતરાય આવતા હોય, કંઈ તકલીફ થતી હોય ભક્તિ કરવામાં, તો પણ ઘરનો ત્યાગ જે છે એ કરવો નહીં. ત્યારબાદ આગળ કહે છે, ગૃહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંતઃ પાષંડી સ્યાत् તુ કાલતઃ વિષયાક્રાંત દેહાનામ નાવેશઃ સર્વદા હરેઃ અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગઃ સુખાવહઃ. મહાપ્રભુજીએ અદ્ભુત વાત અહીંયા આપણી સામે રજૂ કરી ષોડશ ગ્રંથના માધ્યમથી કે ગૃહાદેર બાધકત્વેન, એટલે કે ઘર કુટુંબ વ્યવહાર જો શ્રવણાદિ ભક્તિના સાધનો કરવામાં બાદરૂપ છે, માટે સાધનો કરી શકાય, તેથી સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ એમ માન્યતા હોય, તો આગળ જતા પાછા એવા જ બાધકોનો સંગ થાય છે. એટલે કે ઘર પરિવારની અંદર ચાર એવા હોય કે જેની સાથે આપણને મળમેળ નથી, મન મળતું નથી પ્રયત્નો કરવા છતાંય, અને એવું બધું વિચારીને આપણે ભક્તિ જે છે એ વધારે પુષ્ટ થાય, એટલા માટે પોતાના ઘરનો ત્યાગ કરીને અને આગળ બહાર નીકળી જવાનું આપણે જ્યારે વિચારીએ છીએ, તો તમે તમારા ઘરની અંદર જ્યારે રહી રહ્યા છો ત્યારે પણ તમે કોઈના દ્વારા ભક્તિ માર્ગમાં કષ્ટને અનુભવી રહ્યા છો. તો ઘરનું જે વાતાવરણ છે એ સીમિત 5-7 લોકો સુધી જ છે. જ્યારે તમે સંન્યાસ લઈ લો અને બહાર નીકળો તો ત્યાં અનેક પ્રકારની મતિવાળા વ્યક્તિઓ તમને મળે છે. તો બહાર નીકળ્યા પછી, સંન્યાસ લીધા પછી જે તમને ભક્તિની અંદર બાધા કરનારા વ્યક્તિઓ છે એની સંખ્યા જે છે એ વધી જાય છે. તો એટલા માટે ઘર પરિવારના જે લોકો આપણને ભક્તિ માર્ગની અંદર ભક્તિ કરવામાં કદાચ સહાયતા ન કરતા હોય ને બાધારૂપ બનતા હોય, તો એ 4-5 જણાને છોડીને જો સંન્યાસ લઈ લઈએ તો બહાર જઈશું તો આપણને 5ની જગ્યાએ 500 જણા હેરાન કરનારા મળશે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો પણ સંન્યાસ જે છે એ લેવો યોગ્ય નથી. બીજું એ છે કે ભાઈ તમે જ્યારે બહાર જશો તો એ જ પ્રકારને તમને છલ કપટ કરનારા અને ખોટી રીતે હેરાન કરનારા લોકો જે છે એ બહાર પણ તમને મળી જશે. અને વ્યક્તિ ઘર પરિવારને છોડીને સંન્યાસ લે છે તો જો બહાર નીકળ્યા પછી અથવા તો સંન્યાસ લીધા પછી ખૂબ સારી આપણને પ્રસિદ્ધિ મળવા મળે, તો એમાં પણ વળી પછી બધા જે વિષયો છે એ વિષયોથી આપણે આક્રાંત બનવા માંડીએ છીએ. કેમ કે ભાઈ લોકો મને વધારે સાંભળે, લોકો મારી પાસે આવે, મને ગુરુ બનાવે એટલે હું એમના પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું નિવારણ કરું, એમની શંકાઓનું નિવારણ કરું,
અને આમ કરતા કરતા ઘરની અંદર જે પુત્ર વગેરે હતા એની જગ્યાએ સંન્યાસ ગ્રહણ કર્યા પછી જો કોઈ વ્યક્તિ ખૂબ વધારે પ્રસિદ્ધિને પામી જાય અને ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય, મઠનો અધિપતિ બની જાય, તો ત્યાં પછી ઘરની અંદર જેમ પુત્ર ઇત્યાદિનું ભરણ પોષણ કરવું પડતું હતું, તો અહીંયા સંન્યાસની અંદર શિષ્ય વગેરેનું ભરણ પોષણ કરવાની જવાબદારી આવી જાય. ઘરની અંદર ફક્ત પોતાના ઘરનું જ સંચાલન કરવાનું હતું, અહીંયા સંપૂર્ણ મઠનું કે કોઈ સંસ્થાનું સંચાલન કરવાની જવાબદારી આપણા ઉપર આવી જાય. ઓલું એક ઘરની અંદર 5-7 જણાની જવાબદારી ઉપાડવાની હતી, અહીંયા સંન્યાસની અંદર 500-700 જણાની જવાબદારીઓ ઉપાડવાની અને આખી સંસ્થાઓની જવાબદારી ઉપાડવાનો વારો આવી જાય. તો આ ઊંધું બાફ્યું એની જેવી પરિસ્થિતિ થઈ જાય. તો એટલા માટે પ્રપંચ જે છે એ વધતો જાય. પુત્રો મટીને સેવકો તો છે અને ઘર મટીને મઠ બનશે. દાદાજીએ વીણાશ્રી નામની જે ટીકા આ ષોડશ ગ્રંથના જે સંન્યાસ નિર્ણય, જો કે દરેક ગ્રંથની કરી જ છે પોતાની, પણ અત્યંત અદ્ભુત એમણે આ ટીકા લખી છે. આપણને ખરેખર એમ થાય કે દાદાજીએ કેટલી હદ સુધી આ ગ્રંથોનું સેવન કર્યું હશે. અત્યંત અદ્ભુત એવું અમને અમારા ગુરુજનો દ્વારા, હિતેન્દ્રભાઈ કે યોગેશ ગુરુજી કે રમાકાંતભાઈ ગુરુજી, આ બધા ગુરુજીઓના દ્વારા અનેક વાર સાંભળવા મળે કે દાદાજીનો ઊંઘવાનો સમય શું હતો એ કોઈને ખબર જ નથી. કદાચ સંભવ છે કે કલાક, 1.5 કલાક, 2 કલાક રાત્રે એ મટકું મારી લે. અજય કાકા ગુરુજી જે છે તો ઘણી અમને કે ભાઈ હજી તો અમે પહોંચ્યા હોઈએ રાત્રે 1-1.5 વાગ્યા સુધી સત્સંગ કર્યો હોય અને વળી પાછા 4 વાગે ઉઠાડી દે કે ચલો બેટા સંધ્યા કરી લો, સંધ્યા કરીને પછી આપણે પ્રભાત ફેરી કરવા જવાનું છે. એટલે દાદાજી અદ્ભુત વ્યક્તિત્વ. અને ખરેખર જેમ આચાર્ય ચરણ જ્યાં સુધી ભૂતલ ઉપર હતા તો પોતાના ઉપદેશો દ્વારા ભક્તોનો ઉદ્ધાર કર્યો. મને એમ લાગે છે કે દાદાજીએ પણ જ્યાં સુધી અહીંયા હતા ત્યાં સુધી અમારી જેવા વિપ્રોનો અને ઘણા બધા વૈષ્ણવોનો ઉદ્ધાર કર્યો. અને એમના ગયા પછી અનેક ટીકોપેદ શ્રીમદ ભાગવતથી માંડીને, ભક્તિની ગુંજથી માંડીને તે અનેકાનેક જે એમના ગ્રંથો છે એ ગ્રંથો દ્વારા ખરેખર આપણો સૌનો ઉદ્ધાર થઈ રહ્યો છે અને આપણે ખરેખર કૃતકૃત્ય થઈ રહ્યા છીએ. તો આપણે વાત એવી કરતા હતા કે ભાઈ સ્વયં ચ વિષયાક્રાંત પાખંડી સ્યાત્ કાલતઃ, એટલે કે ગૃહાદેર બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતી નાન્યથા, એટલે કે આગળ ગયા પછી એવા જ પ્રકારના વ્યક્તિઓ એને મળશે અને તેમાં પણ સ્વયં જ્યારે એ ઉચ્ચ કક્ષાએ પહોંચશે અને કોઈ મઠનો અધિપતિ બનશે તો પછી પોતે જે છે એ સંન્યાસી મટીને એક વહીવટી કામદાર જે છે એ થઈ જશે અને પોતે સંન્યાસી હોવાનો એને પાખંડ કરવો પડશે. એ ખરેખર હવે સંન્યસ્તના જે ગુણો હતા એ બધા ગુણો જે છે એ ધીરે ધીરે છૂટવા માંડશે અને વહીવટના ગુણો એની અંદર આવી જશે અને સંસ્થાનું સંચાલન કરવા જશે, પોતાના મઠનું સંચાલન કરવામાં પડી જશે, પોતાના શિષ્યો જે છે એનું કલ્યાણ કરવામાં પડી જશે અને એમને એમ દેશ વિદેશના પરિભ્રમણ પણ કરવા મળશે. ખરેખર તો સંન્યાસીઓએ સમુદ્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ, પણ આજના જમાનામાં અમુક સંપ્રદાયોના જે સંન્યાસીઓ હોય છે તો એ દેશમાં ને વિદેશમાં ને સંદેશમાં ને દિવ્ય ભાસ્કરમાં બધા ચમકે જ રાખે છે. બધે ચમકે જ રાખે છે. એટલે પછી આ શું કહેવાય, ઘરની અંદર જે પરિવારનું પોષણ કરવાનું હતું એ છોડીને એક મઠનું, એક સંસ્થાનું સંચાલન કરવાની જવાબદારીઓ નિભાવતા નિભાવતા સંન્યાસીના જે ગુણો છે એ એના આપોઆપ નષ્ટ થતા જશે અને પછી પાખંડ માટે, ફક્ત દેખાવો કરવા માટે એ ભગવા વસ્ત્રોને ધારણ કરીને ફરશે અને પ્રભુ જે છે, પરમાત્મા જે છે, ઠાકોરજી જે છે એને દેખાડો જે છે એ પસંદ નથી. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર નભાવા. ઠાકોરજીનો તો નિર્મળ મનવાળા હોય એ જ પસંદ છે ભાઈ. કપટ અને છલના છિદ્રોથી ભરેલા હૃદયવાળા
ચાહે એ સંસારી હોય કે સંન્યાસી હોય, પણ ઠાકોરજીને એ પસંદ આવતા નથી. અને એટલા જ માટે અહીંયા મહાપ્રભુજીએ લખ્યું કે ભાઈ સ્વયંચ વિષયાક્રાંત પાખંડી સ્યાત તો કાલતઃ, સમય આવતા આવતા એ પોતે ભગવત ભક્તની બદલે, સંન્યાસીની બદલે એક પાખંડી બની જશે, અને એનો વેશ જે છે એ ફક્ત સંન્યાસીનો રહેશે, એના ગુણો જે છે એ સંન્યાસીના રહેશે નહીં. અને એના હૃદયમાં ઠાકોરજીનો પ્રવેશ જે કોઈ કાળમાં નહીં થાય, ન વર્તમાનમાં, ન ભવિષ્ય કાળમાં. ભૂતકાળમાં જે ભક્તિ હતી એ ભૂતકાળની ભક્તિના જે અંદર સંસ્કારો હતા એ પણ આપોઆપ જે છે એ ભૂસાતા જશે. કારણ કે એ સંન્યાસી તો બન્યો, પણ સાથે સાથે સંન્યાસને છોડીને હવે વહીવટી બની ગયો, અને એના કારણે એનો દેહ જે છે એ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. જેનો દેહ જે છે એ વિષયોથી આક્રાંત થયો છે, તો એના હૃદયમાં ઠાકોરજી જે છે એ પધારતા નથી. અને અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ સુખાવહ. એટલા જ માટે અહીંયા ત્યાગ જે છે એ સુખાવહ નથી, એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. ત્યારબાદ કહે છે 7મા શ્લોકની અંદર, વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગ પ્રશસ્યતે સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ વેશ સોત્ર ન ચાન્યથા. ભગવાનના વિરહના અનુભવની પ્રાપ્તિ માટે જો લેવામાં આવે તો એ સંન્યાસ જે છે એ પ્રશંસનીય છે. સ્વજનોના બંધનોને દૂર કરવા માટે વેશ કે સંન્યાસ માન્યતા પ્રાપ્ત થયેલા નથી મહાપ્રભુજી દ્વારા. ઘર પરિવારનો ત્યાગ કરીને ભાગી નીકળો તો એવા પ્રકારનો સંન્યાસ જે છે તેમાં તમે બહાર જશો તો પણ તમને એવા જ માણસો ભટકાશે જે ઘરમાં હતા. તમે એક પરિવારની જવાબદારી નિભાવતા હતા અને ભક્તિ કરતા હતા, એની જગ્યાએ હવે સંપૂર્ણ મઠ જે છે એનું સંચાલન કરીને 5ની જગ્યાએ 500 જણાની જવાબદારી ઉપાડીને તમે ચાલશો તો આમાં સંન્યાસ જેવું કંઈ રહ્યું જ નહીં. એટલા માટે મહાપ્રભુજી એવું કહે છે કે વિરહાનુભવાર્થમ તુ પરિત્યાગ પ્રશસ્યતે સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ વેશ સોત્ર ન ચાન્યથા. એટલે કે વિરહના, પરમાત્માના અત્યંત વિરહના અનુભવ કરવા માટે જો સંન્યાસ લેવામાં આવે તો એ યોગ્ય છે. વીણાશ્રીમાં દાદાજી એવું લખે છે કે ભક્તિ માર્ગમાં સંન્યાસ ક્યારે લેવો અને કેમ લેવો એનું વિવેચન કરતા મહાપ્રભુજી કહે છે કે ભક્તિ માર્ગમાં સાધન દશામાં તો સંન્યાસ ગ્રહણ કરવાનો નિષેધ કર્યો મહાપ્રભુજીએ. ભક્તિ પ્રાપ્ત થઈ નથી, એને મેળવવાના પ્રયત્ન જે છે એ આપણે કરી રહ્યા છીએ સાધન દશા થઈ, તો એની અંદર સંન્યાસ ગ્રહણ કરવાની મનાઈ કરે છે મહાપ્રભુજી. પણ વિરહ દશા છે તો એ વિરહ દશામાં, વિરહ દશા એ ફલની દશા છે ને એટલા જ માટે તે દશામાં સંન્યાસ સ્વીકારવાને મહાપ્રભુજીએ આદરણીય ગણ્યો છે. તો વિરહાનુભવાર્થમ પરિત્યાગ પ્રશસ્યતે. તો પુષ્ટિ માર્ગમાં ગૃહસ્થાશ્રમમાં રહી ભગવત સેવા કરીને ભગવદ ભાવ મેળવવો અને નિત્ય સેવામાં ભોગ સામગ્રી વગેરે પધરાવવું, અને એ પધરાવતા પધરાવતા પરમાત્માની ભક્તિની જે ઉત્કંઠા અને અત્યંત વિરહ દશા જે પ્રાપ્ત થાય એની અંદર ત્યાગ કરવો એ યોગ્ય છે. અહીંયા વિરહનો અનુભવ જે છે એ 3 પ્રકારે કહ્યો છે. વિરહાનુભવાર્થમ એ જે શબ્દ છે એના 3 વિગ્રહ કર્યા. એક તો વિરહનો અનુભવ, બીજું વિરહ સમયનો અનુભવ, અને ત્રીજું વિરહ થયા પછીનો અનુભવ. બરોબર, આમ 3 પ્રકારે દાદાજીએ એ વિરહ અનુભવાર્થમ જે શબ્દ છે એના તાત્પર્યો અહીંયા મૂક્યા છે. વિરહનો અનુભવ એવો અર્થ લઈએ ત્યારે એમ સમજવાનું કે જીવાત્મા સૃષ્ટિના પ્રારંભમાં આનંદપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણના ચૈતન્યના અંશ સ્વરૂપથી ચૈતન્યથી વિખૂટો પડી ગયો અને આ પૃથ્વી ઉપર એ અવતાર ધારણ કરે છે. તો પરમાત્માના પૂર્ણ અંશમાંથી હવે એ એક ચૈતન્ય અંશ લઈને પ્રગટ થયો. તો હવે એ પરમાત્માથી વિખૂટો પડ્યો, તો એનો જે અનુભવ છે એ અનુભવ વિરહનો અનુભવ છે.
અને એવા વિરહના અનુભવ માટે એવો એક અર્થ અહીંયા દાદાજીએ આપ્યો છે. ત્યારબાદ બીજો અર્થ વિરહ સમયનો અનુભવ, એટલે કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. તો તે સંયોગમાં થાય નહીં પણ વિરહમાં થશે. તો તે આશયની સિદ્ધિ માટે સંન્યાસ સ્વીકાર કરવો, એને માન્ય કર્યો. અને ત્રીજું વિરહ પછીનો અનુભવ. વિરહ પછી સાક્ષાત્કાર થાય અને સાક્ષાત્કાર થયા પછી પરમાત્માના સ્વરૂપનો જે અનુભવ થાય, વિરહનો જે અનુભવ થાય, તો તેવા અનુભવની સિદ્ધિ માટે એ સંન્યાસ લેવો. તો એવી જ્યારે દશા હોય ત્યારે સંન્યાસ લેવો એ મહાપ્રભુજીએ માન્ય ગણ્યો છે. કુટુંબ વગેરે જો ધ્યેય સિદ્ધિમાં બાધક લાગે તો આ અવસ્થામાં, વિરહ અવસ્થામાં જ સંન્યાસનો વેશ લેવો, અન્યથા સંન્યાસ સ્વીકારવો એ માન્ય નથી. તો એ પ્રમાણે સંન્યાસ નિર્ણય ગ્રંથના સપ્તમ શ્લોક પુષ્પ સુધીની યાત્રા કરીને મારી વાણીને શ્રી આચાર્ય ચરણજી વલ્લભાચાર્યના શ્રીચરણોમાં, પૂજ્ય શ્રી દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન સાથે સમર્પિત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ.